યશોદાના ખોડામાં જે બાળક છે ને એનું નામ પાડે છે, કારણ કે ઈ છે રોહિણીનો દીકરો. પણ બંનેએ પરીક્ષા લીધી ને એટલે ગર્ગાચાર્યજી કહે છે, અયમ હિ રોહિણી પુત્રો રમય સુરદો ગુણે આખ્યાસ્યતે રામ ઈતિ બલાદિક્યં બલમ વિદુ. એ યશોદા, તારા ખોડામાં જે બાળક છે ને એ તારો નથી. અયમ હિ રોહિણી પુત્ર, આ રોહિણીનો બાળક છે અને મોટો ઈ છે, એટલે સૌથી પહેલે મોટા છોકરાનું નામ પડે. કયું નામ પડશે? તો કે બલાદિક્યામ બલમ વિદુહુ, એનામાં બળ બહુ જાજુ છે એટલે એનું નામ હું પાડું છું બલભદ્ર. કોઈ એને બલરામ પણ કહેશે. આ મોટા ભાઈનું નામ પડ્યું. અને હવે તો કે યશોદાના દીકરાનું નામ પડે છે ને રોહિણીને કહે છે કે હે રોહિણી, તારા ખોરામાં જે બાળક છે ને એ યશોદાનો છે. પણ આમાં ત્રણ દેવતાઓનું વર્ણન દેખાય છે, ત્રણ દેવતાઓનું સ્વરૂપ દેખાય છે. કયા કયા ત્રણ દેવતા? તો કે ભગવાન ઋષિ, ભગવાન રામ અને ભગવાન રામન. આ ત્રણ દેવતાઓનું સ્વરૂપ દેખાય છે. એ ત્રણેયનો રંગ દેખાય છે. ભગવાન ઋષિનો કલર કેવો હતો? ભગવાન ઋષિ આવ્યા ત્યારે તો કે રક્ત વર્ણ હતો, લાલ. ભગવાન વામન આવ્યા ત્યારે પીત વર્ણન હતા અને ભગવાન રામ આવ્યા ને ત્યારે શ્વેત વર્ણ હતા. આ ત્રણેય કલરને ભેગો કરો ને એટલે એક કલર બને. ગર્ગાચાર્યજી કહે છે, આસન વર્ણાસ્ત્રયો યસ્ય વૃણતોનો યુગૌતનો શુક્લો રક્તસ્તથા પીત ઇદાનીમ કૃષ્ણતાંગત. આ ત્રણેય કલર ભેગા કરો ને એટલે એક કલર બને અને કલરનું નામ છે કાળો. કાળો એટલે કે કૃષ્ણ. હે યશોદા, આજથી તારા દીકરાનું નામ છે કૃષ્ણ. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા કી જય. હજી તો ગર્ગાચાર્યજી કહે છે કે હે યશોદા, હે નંદ બાવા, આ દીકરો જેવા જેવા પરાક્રમ કરશે ને એવા એવા એના નામ પડશે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહં વેદનોચના. બહુની સંતિ નામાની, આના એક બે નામ નહીં, એના 1000 નામ પડશે. અને વાત એ સાચી છે, સત્યનારાયણ દેવની પૂજા કરો ત્યારે આપણે 1000 નામ બોલીને ભગવાનને તુલસી પત્ર અર્પણ કરીએ છીએ ને. આ ગર્ગાચાર્યજીએ કીધું હતું અને ગર્ગાચાર્યજી પહેલા ભગવાન શિવજીએ પણ કહી દીધું હતું. અને જેવા જેવા પરાક્રમ કર્યા છે ને એવા એવા એના નામ પડ્યા છે.